સાંભળો મનસુખભાઈ, હા એક પ્રોબ્લેમ ઊભી થઈ ગઈ છે હવે. કોણ બોલો? આપરથી બોલી છે. કોણ? મારું નામ તો કંકુબેન છે. કંકુબેન કઈ સમાજ માંથી બોલો? આપડા જ થઈ. હા કંકુબેન શું થયું? આ છોકરીને એક 3 વર્ષ પેલા એક છોકરો ફસાવીને લઈ ગયો તો, એનો બાપો ભૂવો છે. હું કેદુ નો છોકરીઓ ફસાવાનું સેટિંગ કરું પણ મારી દીકરી ફસાતી જ નથી. મારી જિંદગી બગડી ગઈ. અને આપણી છોકરીઓ કયા ફસાય છે કે ખબર જ પડતી નથી. ઈ જ નથી સમજાતું. ક્યાંક એવું પોસું હોય તો કહેજો ને, મારે કોક ને ફસાવી દેવી છે એકાદી. મારી આપણે તમારી દીકરી કે તમારા દીકરાની દીકરી? મારી જ દીકરી છે પોતાની. અને એ છોકરી ક્યાં છે? અહીંયા રહી. એટલે ફસાવી કેવી રીતે ફસાવી? મને દયો તો એને હું પૂછી જાઉં કેવી રીતે ફસાણી હતી. આલે તો પાડો. એ કરું. આજે મનસુખ મામાએ ફોન ઉપાડ્યો છે. લે. હેલો. હા એ પારુ. હા આપણે ફસાણી હતી મને કહેતો તું કેવી રીતે ફસાણી હતી? ઇન્સ્ટાગ્રામ માંથી. હા. અને તમારી અટક શું છે? મહિડા. મારા મહિડા એમ નહીં. પારુ ફસાણી ઇન્સ્ટામાં કેવી રીતે ફસાણી હતી મારે જરીક શીખવું છે. થોડીક ટ્રેનિંગ દેતો આમાં કેવી રીતે ફસાવવું. હા તો હું તમને રામોય દાવી શીખવાડી દઈશ. એટલે મને મારે ફસાવવું નથી, મારે ફસાતા શીખવું છે. પારુ મને વાત તો કરી કેવી રીતે ફસાણી એમ? હે કેવી રીતે ફસાણી હતી? એ ઇન્સ્ટાગ્રામ માં વાતો કરતા હતા ને પછી એમાં લગ્ન કર્યા ને એવું બધું થયું. એમને ઇન્સ્ટાગ્રામ માં એટલે પેલા હાય લખ્યું, બાય લખ્યું, કેવી રીતે શું લખ્યું હતું? હવે એટલું બધું અત્યારે યાદ ન હોય ને. 4 વર્ષ થઈ ગયા. તઈ ઇન્સ્ટા ક્યાં હતું? હતું જ ને. ઇન્સ્ટા હતું? હા. ઇન્સ્ટાગ્રામ તો થી પછી ને પેલા તો ઓલું નતું આવડું. શું? અરે ઓલું ઇન્સ્ટા તો હમણાં આવ્યું. ના કેટલાય વર્ષો થયા કે. ઠીક છે. એટલે અટાણે પારું તારી ઉંમર કેવડી? 23. 23 વર્ષ? હા. હા. તો હવે પારું આપણે શું કરવાનું છે મને કહે ભાઈ. હવે મેં કેસ કર્યો છે. શેનો? આ મને હેરાન પરેશાન કરતા ને એના મા બાપ એમ કહે છે કે મા બાપ ના ઘરે આજે નહીં જવાય ને કાલે નહીં જવાય ને. છોકરો મને બહુ મારતો. એટલે દારૂ બારૂ પીતો? હા બહુ દારૂ બહુ પીએ. ઈ ક્યાં ગામનો? ઈ નવી મેંગણી નો. હા. અને એના પપ્પા રહ્યા ને ઈ ભુવા હે. કઈ માતાજી ના ભુવા? મેલડી માના કે છે, મેલડી માના ને ચામુંડ માના. ધૂણે બહુ ધૂણે ને દાણા. ભુવો છે એની પાસે આસ નાખીને કહેવાય હે માં કઈ તમારા છોકરા મારી જિંદગી બગાડી મારી આનું કઈક કરો. ઈ મારી જિંદગી બગાડી નાખી છે મારી. શું કરતા હતા? મેલડી માં જાવ નહીં. હે? બે માતાજી તારી જિંદગી બગાડી નાખી. એ ભુવાની વાત કરો. માતાજી આવતા હોય કે ન આવતા હોય એ તો મને ખબર નથી. આવો તો પગ પકડી લેવાય. ના રે ના, હું ન પકડું પગ. મને તો ભુવા ગમતા જ નથી. આપણે ક્યાં ગમણ હોય? માતાજી પૈણ માં આવે, સાવણ માં આવે તો પગ પકડી લો કે હે મારી મારો ઉધાર કર. ના રે ના. અને સાવણ માં એના પૈણ માં આવે તો સિંહ હોતી આવે છે ખાલી સાવણ માં હાલીને આવે? ખાલી આવે. સિંહ હોતી આવે તો સારું ને છે. મેં કીધું સાવણ માં ભેગો સિંહ છે ને મેં કદાચ સિંહ પછી આવે કે પેલા આવે એવું કઈક થતું હોય ને નકર તો માતાજી હાલીને તો આવે નહીં. હવે એની પાસે પૈણ માં કેમ આવતા હોય આપણે ન ખબર. પણ પૈણ માં આવે ઓમ આવે પણ માતાજી આપડા પૈણ માં આવે તો કઈ ઓમ તો આવે ને સિંહ બી લઈને આવે ને એમ. ના સિંહ તો નથી જોયો મેં. ઠીક. એટલે તો પારું મેલડી માં પછી સાવણ માં બે હારો હારે આવે વાહ મોર આવે? સાવણ માં મેલડી માં બે હારે આવે વાહ મોર આવે? વાહ મોર આવતા છે. પછી એને ધૂણતા કઈ જોયેલા? હા ધૂણતા મેં જોયા છે ને. તાર હાર નામ હોય? હે? તાર હાર નામ? મોહનભાઈ. મારે લખવું છે ભાઈ, મારી જિંદગી બગડી ગઈ. આપણા માતાજી કોઈનું સારું કરતા નથી. મારે શું કરવું? લાંબા વાળ છે. મેં તમને ફોટો મોકલો છે તમારા મોબાઈલ માં. ઈ મને નો ખબર. મને તમે અગાઉ કીધું ખબર પડે. હવે તારું નામ શું કીધું? પારુ? હા પારુલ. પારુલ બેન
પારુલબેન તમારા બાપાનું નામ? રમેશભાઈ રમેશભાઈ મહિડા. મહિડા. એટલે મળ્યા થઈ ગયું મહિડા. ઓકે હાલો મહિડા. અને રહે સાપર? હા. રહે સાપર વેરાવળ. હા. હવે પારુલબેન તમારા લગ્ન થયા ને કેટલા વર્ષ થયા? 3 વર્ષ. 3 વર્ષ. બાલ બચ્ચું છે કઈ? ના. 3 વર્ષ. ઓકે 3 વર્ષ. હવે અટણ તમારે ત્યાં કણે પાછું સમાધાન કરવું છે? શું કરવા નથી આશું? ઈ લોકોને પોલીસ સ્ટેશને બોલાવ્યા ને, હા. તો મેં તો પેલા સમાધાન ની જ વાત કરી હતી, પણ ઈ લોકો એમ કહી શકે અમારી માથે કેસ કર્યો છે ને એટલે અમારે હવે ઈ છોકરી જોતી જ નથી, હા. છૂટું જ કરી નાખવું છે એમ કે. એટલે હવે તમારી ત્યાં રહેવાની ગણતરી છે કે નથી? મારી તો ત્યાં ગણતરી એમ ઈ લોકો ના પાડે તો પછી હું જબરદસ્તી તો કેમ જાઉં? છોકરો એમ કહી શકે મારે નથી જોતી, ને એના પરિવાર એમ કહી શકે મારે નથી જોતી. અમારા ઘરના અમારા આજુબાજુ વાળા કેટલા જણા ફોન કર્યો કે ભાઈ સમાધાન કરી નાખો, છોકરીને આવું છે, તો અમારે જોતી જ નથી છોકરી કે. હા, એટલે મતલબ જોતી નથી એટલે તારી માં શંકા કરે છે કે એવું કઈ થાય એટલે ન જોતી હોય એવું કદાચ બનતું હોય. ના, કેસ કર્યો ને મેં. કેસ કર્યો કઈ એવું થોડું કે ક્યારે રાજા મહારાજા ને કુંવર છે ગીનમાં કેસ થાય ઈ નો રાખે. એટલે તો એમ એટલે જ ના પાડે છે કે અમારે નથી જોતી. અને બીજા નંબર માં એમ કે તારા મા બાપ અમારા ઘરે આજે નહીં કાલે નહીં, મારા મા બાપ ને ત્યાં આવવા જ નહીં દેવાના, મારે મારા મા બાપ ના ઘરે જવાનું જ નહીં, એવું કે છે એ લોકો. હા, તો મારી સમાધાન નહીં. મારી મમ્મી હારે હું એમ કહું ને કે મારી મમ્મી હારે સમાધાન કરી નાખો, આવરો જાવરો કરી નાખો, તો પોલીસ સ્ટેશન આવીને ખોટું કે મમ્મી 2 લાખ માંગો છો ને મમ્મી 5 લાખ. મમ્મી કોઈ દે રૂપિયા નથી માંગ્યો. મારી મમ્મી ખાલી એમ કેતા કે આપણે નાઈટ ની રૂએ સમાધાન કરી નાખીએ, આપણે છોકરી છોકરાને લગ્ન કરી નાખીએ. અમારા લગ્ન એ લોકો એ નહોતા કરાવ્યા. પણ તમે લગ્ન થઈ ક્યાં કર્યા હતા? અમે રાજકોટ કર્યા કોર્ટ મેરેજ. પછી ઓલા એમ કે ને ફેરા ફેરવાય, આપણી નાઈટમાં તો બહુ એવું હોય કે ફેરા ફેરવી દે, કુવારા ન રખાય. એટલે એ લોકો ફેરા ફેરવાય ન આવતા અમારે ભેગા. એમ કે અમે લગ્ન બગન કઈ નહીં કરાવી, તમે કર્યું તમારી રીતે તમે રહ્યો. એની ભેગા અમને 3 વર્ષ તો રાખ્યા. એને ફેરા ફેર્યા કે ન ફેર્યા? ના રે ના. તો ફેરા ફેર્યા વગેરે આલ્યું સટણ સુધી તો એટલે જ નો આવ્યું હોય. ફેરા ફરવા જ પડે. તો ઈ લોકો ફેરા ફેરવા ન લઈ જાય તો શું કરવું? કેમ કે આ લગ્ન તો કાગળ વાળા લગ્ન. હા, તો કાગળ વાળા જ છે. ફેરા પણ એમ નહીં, પછી ઘર મેરેજ 2-4 ફેરા ફર લેવાય ને. એવી અમને થોડી ખબર પડે ઘર મેરેજ ફરાય એમ. હોરીમાં વગર ભામણ એકાદ વયસમાં નારી બારી રાખીને મંડે ઘુમરા મારવા. અમે તો ઈ રીતે ફર્યા છીએ. કોણ ફર્યા? તમે? અમે. હા, વયસમાં નારિયેળ નો ઢીગલો કર્યો અને નીકળ્યા ફેરા ફરવા માંડ્યા. તી તો ચાલી થઈ ગયા એટલે નગર કેટલાય ફેરા ફરી લે. 10 જણા પકડતા પણ ફેરા બંધ જ નથી થતા. હા, એવા ભૂંડાઈ ના ફેરા ફેર્યા અમે. મારી બાઈ ને મેં ફદુડી ફેરવી ફેરા ફરતી ફરતી. હા, એ ફદુડી ફેરવી એટલે અમારે કોઈ વાતે વાંધો નથી આવતો. મેં કીધું આ બધા કેટલા કઈ 4 ફેરા ફરે ને, અમે પછી 30 ફેરા ફેર્યા ભાઈ. ઈ તો રોક્યા એટલે ને કે ફેરા ચાલુ જ રહે. 3 વાગ્યા લગી ફેરા ચાલુ રહ્યા. પછી ઈ ફેરા બંધ કર્યો, ટ્રેક્ટર ના ફેરા ચાલુ કરી દીધા. હવે કઈ વાત. હવે હું તારા ઘરવાળાને ફોન કરું, તારા હારાને ફોન કરું, કેને ફોન કરું તારે સમાધાન થઈ જાય? એક બે માંથી એક હાલ છે તો નહીં જાવ, તમે કરો દી ફોન, હું કેસ તમને. કદાચ માતાજી હારાને જ કરો ને, ઈવડાઈને નથી કરવું એના છે ને. એમ નહીં, કેસ ચાલુ છે ને સમાધાન ક્યાંથી કરવું? તો એ તો આપણે ન કરવું હોય તો પણ તારે સમાધાન કરવું જ છે. કેસ હલાવવો છે, સમાધાન કરવાની ઈચ્છા છે? કેસ આખું હવે મને બહુ હેરાન કરી છે એ લોકોએ. અને એમાં હું ચાર્જશીટ મારે 16 તારીખે ઓલી હોય ને ચાર્જશીટ કોર્ટમાં, તો ઈ ચાર્જશીટ થઈ ગઈ છે પણ હજી કાંઈ જવાબ આવતો નથી કે લોકોને હાજર કર્યા છે. બે પ્રેમની વાતો કરી હતી એટલે કેસ ટાણા હામાં એકબીજા ભેગા થાવ તો તમે તમારો પ્રેમ યાદ આવે કે ન આવે? હેરાન કર્યા હોય શું પ્રેમ યાદ આવે? તઈ તો કે હું તારી વગર હૂતો નથી, મને નીંદર માં તું દેખાડ ને સામાય તું દેખાડ ને આવું બધી વાતો કરતા હો તો ઈ આપણે એકબીજા ભેગા થઈ યાદ ન આવે?
અરે ના પ્રેમ હોય તો આવી રીતના મૂકીને થોડા વયા જાય કોઈ. તો ઈ અટાણે પણ જે તે સમયે પ્રેમ કર્યો તો તમે કઈક વસન દીધા છે ને એકબીજાને. જીજા તો હોય પણ હવે એક હાથે થોડી તાલી પડે છે. એક કે એક તો મતલબ એક હાથ ભાંગી ગયો છે. હે તો બોલો પ્રેમમાં બે હાથે તાલી પાડે એને બદલે એક હાથમાં ફ્રેક્ચર થયું. હે બીજી ઠેકાણે એને મૂકીને વયો ગયો ને કેસ કર્યો ને બીજી ઠેકાણે હોય લફરા છે. હા બે ત્રણ જગ્યાએ છોકરીઓ વાતો લફરા છે કરેલી છે. પ્રેમ કરે છે. હવે ઈ તો મારો રામ જાણે હું કરતો હોય વાતું કરે છે છોકરીઓ. હા તમને શંકા છે કઈ કઈ છોકરી હારે વાતું કરે? એક છોકરીનો મેં એક સ્ક્રીનશોટ પાડ્યો હોય પણ એમાં એને થોડીક વાત કરી છે પણ પછી તો આઈડી બંધ થઈ ગઈ. છે આઈડી બદલાવી નાખી. હા હવે મારી વાત હવે પારું તો પછી આપણે એક કામ કરીને ફોન નથી કરતા તું તારો ફોટો મોકલ. હા હું છે ને યુટ્યુબ માં ચડાવું છું. હા એટલે પપ્પાનો હું મોકલું છું ફોટો. દાણા જોઈ છે ને એના પપ્પા છોકરાના દાણા જોઈ છે એનો હું મોકલું તમને ફોટો. તાંત્રિક વિધિ કરે છે ને બધે હેરાન કરે. મને એવું કઈક ખવડાવી દીધું ને તો હું મારા મા બાપ ની થાતી જ નહોતી. જો ભાઈ પારું હું તને કહી દઉં તને ખવડાવવા તઈ તને પ્રેમ હતો બીજી કઈ વાત નહોતી. હવે અટાણે ગમે એમ ખવડાવવા તો તું એને કોઈ થાય જ નહીં. એ આ બધી તાંત્રિક વિધિ રહી ને એ બધું ખોટું છે પણ તઈ તો તને એની હારે પ્રેમ હતો અને એની સિવાય તને કોઈ દેખાતું જ ન હોય. એ તો હવે પ્રેમ ઉતરી ગયો એટલે હવે ઝેર જેવો લાગતો હોય. બાકી તઈ તો તમે કહો મજા જેવા કરતી હોય. પ્રેમ ની એવું નથી પણ એ એના મૂકી ન વયું જવાય ને એમ હું કઉ છું. ભલે ને પ્રેમ કર્યો હોય તો નિભાવતા આવડવું જોઈએ ને. ભાઈ ઈ છે ને ઈ શરીર સુખ ના પ્રેમ હતા. હાચો પ્રેમ ન હોય. હાચો પ્રેમ હોય તો કઈ તમારે 3 વર્ષમાં તો તમારે અટાણે હામાં મળ્યા હારા નહીં કેસ કબેડા થયા તો અટાણે ક્યાં પ્રેમ ગયો તો? ઈ તો વાત છે. હા આ બધા પ્રેમ છે ને ઈ ઉપર સરા પ્રેમ છે. કાંઈ વાંધો ને હાલો ઉપાધિ ન કરતા હોય તમે છે ને થઈ જાય. પારુલબેન તમારો ફોટો મોકલો હાલો. હા અને આ કેસ મારો આ 498 વાળો કેસ રહ્યો ને ઈ કોટડા ચાંગાણી જ જવાનો હે. હા ઈ તો ન્યા ચાલે. હા અને ખોરાકીનો કેસ છે ને ઈ ગોંડલ છે. હા ઈ મેં ખોરાકીનો કેસ કર્યો પણ ઈ મેડમ એમ કહે છે કે તમારો વારો આવતા મહિને આવશે. હા પણ ઈ ગોંડલ ફેમિલી કોર્ટમાં હાલ. આપણે હવે છે ને ગોંડલ ની અંદર ફેમિલી કોર્ટ થઈ ગઈ. હા ન્યા કર્યો મેં. હા એટલે હવે તમે છે ને ભાઈ હા પણ એમ નહીં તો પારુલ તે વાત તો ન કરી હું ફસાણી હતી કેવી રીતે. ઈ તો મને વાત જ ન કરી હતી. હવે યાદ તો હોવું જોઈએ. લે કઈ આમાં એમ છે જોઉં જઈને હવે માંગણા વાળા પદ્માવતીએ પ્રેમ કર્યો. કેવો પ્રેમ કર્યો ભૂલાણો નહીં. હજી ભૂલાણો નહીં. તને 3 વર્ષ પ્રેમ ભૂલાઈ ગયો. પ્રેમ થોડો ભૂલાણો ફસાણી ભૂલાઈ ગઈ. ફસાણી એટલે તું ફસાણી થી જ પ્રેમ કર્યો? ઈ પ્રેમે હતો ને ફસાણી થી બધી ભેગું હતું. મારી હારે મોત કર્યું ભાઈ. કાંઈ વાંધો નહીં. એટલે એમાં પેલા તમે ઇન્સ્ટાગ્રામ ની અંદર પેલા હું એકબીજાને વિડીયો મોકલતા હતા કે લખતા હતા? તમને વાત આવડે છે? એમને લખતા આવડે? હા વાંચતા આવડે છે. એટલે ઇંગ્લિશ માં ગુજરાતીમાં? બે આવડે છે. બે? એટલે તું કેટલું ભણેલ છો? 8. 8 તો બે આવડતું જ હોય. પૂરું થઈ ગયું. એટલે તમને ઓલી આ કેસ કર્યો એની નકલું મોકલું? નકલું નહીં તાર ફોટા મોકલ પછી તો હું છે ને ઈ કાગળિયા ને ઈ બધું મોકલી દીજે જોઈ લઉં છું. પણ આની હારે સમાધાન ની આપણે ટ્રાય કરશું. જો કદાચ તમારું બને તો એકબીજા સુખદ સમાધાન થાય એવો અમે પ્રયત્ન કરશું. હો એટલે તમારે એકબીજા જો મારે તમે કેસ કવેડા કરીને જિંદગી જીવવી એની કરતા સુધરી જતા જ એકબીજા સારી રીતે જીવો. સુધારવાની મેં બહુ કોશિશ કરી. 3 વર્ષ મેં એને સુધારવાની કોશિશ કરી પણ એ લોકો સુધરે એવા જ નથી. પણ આ પ્રેમ કર્યો છે ને એમાં 800 જણા જાનું લઈને જાવ તો સુધરતા નથી. તે એકલીએ પ્રેમ કર્યો એમાં કે કોણ એને? ઈ તો વાત છે. સુધરતા છોકરો નથી સુધરતો. આ જે તારા હારા રહ્યા ને તારા હારા નામ કીધું? મોહનભાઈ. મોહનભાઈ રાજાભાઈ. મોહનભાઈ રાજાભાઈ સોંદરવા. અને કઈ મેંગણી? નવી મેંગણી. નવી મેંગણી. ઓકે હાલો નવી મેંગણી. અને તાર ઘરવાળા નામ? નીરજ. હે? નીરજ. નીરજભાઈ રાજાભાઈ. મોહનભાઈ. મોહનભાઈ. હા મોહનભાઈ. ઓકે હવે તાર નણદુ બણદુ ને એવું કઈ છે?
હા 3 નણંદ છે, 2 હારે છે ને 1 કાંયા છે. હાલો હવે હું એની હારે છે ને મને એના નંબર હોત તો આપણે એને કરે ફોન, પણ કાંઈ વાંધો નહીં, હાલો ને અમે કોશિશ કરી છે. ઈ તો ઈવડે ઈ લોકો મને ફોન કરશે તો હું એની હારે વાત કરી લઈ હો. પણ બને ત્યાં સુધી ઉપાધિ ન કરતા. હવે પારુલબેન તમારા ફોટા મોકલો. એ હા હારા કઈક ફોટા મોકલજે. હા આમ યુટ્યુબ માં કઈક હારા લાગે એવા. હા હાલો મેં ફોટા નાખી દીધા છે, હું તમને એમાં હમણાં હાય કરીને મોકલું. હા અને ફસાણી હતી ને એ તો તે મને વાત જ ન કરી. મારે તો ઈ જાણવું હતું, મને ફસાવાનું મેં જોયું જ નહીં અત્યાર સુધી. હે હાય કરીને મોકલીને એટલે નીકળે. શું નીકળે? ઈ તો મારા મમ્મી કે ફોટા મોકલાય નીકળે છે, હું હાય કરીને મોકલીને એટલે નીકળે. ઠીક ઠીક. હા ઈ તો બે મા દીકરી વાત કરી લ્યો તમે. તાર પપ્પા ની એવું કામ કરે? મારા પપ્પા ગાડી હાકે. એટલે કઈ ગાડી? ખટારો. એટલે આમ ટૂર માં કઈ લોકલ? ટૂર માં. હા ક્યાં સુધી જાય? હૈદરાબાદ ને દિલ્હી ને કર્ણાટક ને બધું. તો તારું સમાધાન કરવાનું ટાઈમ બહુ પડી છે. કેમ કે તાર બાપુજી જે દી ટ્રીપ માં ગયો ને તે દી પેલા સમાધાન માં આવ્યો. ઈ કઈ ભેગા થાય ને આ કઈ મેર દે. ઈ હૈદરાબાદ થી સીધી ટ્રીપ જ મારે. તાર ઘરવાળાની ટ્રીપ મોટી થવાની છે. જેસીબી આકે હે પાયડી માં. શું કરવાનો? જેસીબી આકે હે પાયડી માં. કોણ? ઈ છોકરો દારૂ બહુ પી હે પાયડી માં. દેશી કોલો ઇંગ્લિશ? ઈ તો હવે રામ જાણે કયો પીતો હોય. પી છે એટલી મને ખબર છે. દારૂ માં મને કઈ ખબર ન પડે કયો પીતા હોય ઈ. હા કાંઈ વાંધો નહીં, દેશી જે પીતા હોય. પણ હવે કાંઈ વાંધો નહીં, ઈ ભાઈ ને હું સમજાવી આપું. શું નામ છે? નીરજભાઈ ને. હા બને ત્યાં સુધી એકબીજા સમાધાનનો પ્રયત્ન કરી અને સમાજમાં સારા મેસેજ જાય એવો કાર્યવાહી કરો. આપણી છોકરીઓ રિયામણા બહુ કાઢે છે, અમે બધે દુખી થઈ ગયા. આપણી છોકરીઓ ઘર બાંધતી નથી, હવે મારે મોત છે. અને મારી વારી ફસાઈ જ જાય. કેમ પોસ્યું પડી જાય ક્યાં હેરી ફૂટતી નથી. એમને આ કેવું તને જમાવટ પાડી છે, તે તાર મા બાપ ને મૂકીને વહી ગઈ. હવે આગળ એને મૂકીને વહી આવી. હવે આમાં કીનો ભરોસો કરવો? હું એને થોડી મૂકીને ગઈ તો ઈ મને મૂકીને વયો ગયો. કોણ? તાર ઘરવાળો? હા અટાણી કદાચ આવે અને પાછી એમ કઈ હાલો મારી ભૂલ થઈ ગઈ તો તું એમ ભેગી પાછી વહી જા. ના રે ના, હવે એટલી મને હેરાન કરી એવું થોડી એને ભેગી વહી જાવું. એટલે એટલી બધી કામ હેરાન કરી? મારી છે મને કેટલી, એને 3 વર્ષમાં મને કેટલી વાર મારી. મારા મોઢામાંથી લોહી કાઢી નાખ્યા. જો આમ બધે અમારે ઘરે બાયું છે એમ તો અઠવાડિયે એક આપણે ગાડી હોય એ સર્વિસ સ્ટેશન માં માણસ ધોવાની સર્વિસ કરવા લઈ જાય છે. એમ તો બાયું સર્વિસ કરે નહીં એમ હાલે? હું તમારે આવીને દારૂ પી પીને મારે એમ થોડું હાલે વગર વાંકનો. આપણે એના મા બાપ ને કઈ કહેવાનું અઠવાડિયે 15 દિવસ બાયું ને સર્વિસ બધે ગમે પૂછજે કે સર્વિસ કરે છે કે નહીં. એમ વાત નથી. આપણે એના મા બાપ ને આપણા મા બાપ ની ઘોડે રાખતા હોય, એની બેનો ને મોટી બેનો ને ઘોડે રાખતા હોય તોય મારવાના. એમ વાત. મારતા ન હોય, સર્વિસ કરતા હોય એવું ખરાબ નહીં બોલવાનું. હા અમારે અમે બાયું સર્વિસ કરતા હોય. અઠવાડિયે 15 દિવસ ધૂળ ધાણી હોય તો સર્વિસ કરી. કોઈ ન કરતા હોય સર્વિસ. લે હમણાં મેં કાલે જ મારી બાઈક સર્વિસ કરી. તમે વિડીયોમાં એમ કહો મારી ઘરવાળી મારા ઘરની લક્ષ્મી છે ને, આમ તમે એમ કહો તમારા ઘરની લક્ષ્મી તમે થોડા સર્વિસ કરતા હો. તમે લક્ષ્મી બેલી થઈ જાય ધોવી કોઈ ન જોતું હોય. એટલે મારા આમ અમારા ઘરનું સર્વિસ છે, ગમે તે ઉભી રાખી ફુવારા મારી. ના રે ના. લે મેં જો હમણાં તૈયાર એક હાગ નો ફોટો લીધો છું, મસ્ત નેત્ર નો ફોટો. કાંઈ હામી બોલ્યું નથી, કાંઈ બહાટી બોલાવી નથી. પણ અમારો ડેલી બારી નો નીકળે. ડેલી રાખી છે બહુ ઊંચી છે, બાઈ હેઠી હોતી. મારે બાઈ પાછી 3 ફૂટ ની, એટલે ભાગીને ક્યાંય નીકળી શકે નહીં. તમે કેટલા કાઠારા છો? કોણ? તમે? 5.5 ફૂટ હશે મારું. તો ભાગી જાવ, પૂરું થઈ ગયું. ઓલા પસારવાનું કામ નથી. મેં જાણી જોઈને મેં કીધું આ ભાગી નો કે એવી જ બાઈક ગોતવી છે, દડા જેવડી ગોતી એવો કાંઈ નહીં. આ માગેરી ભાગલ પડ પકડી લો બાવડું. આવું કર્યું. ઠીક, કાંઈ વાંધો ના. હાલો ને. અને તમારા હાર અને મેલડી માં આવો તો પૈયા પડી જાવ કે મારી મારો ઉધાર કરી. તમારા હાર અને માતાજી પૈણ માં આવે ને તો ભડું દઈને પગમાં પડી જવાય. હા તમારો ફોટો મોકલો. હાલો હા ઓડિયો વાયરલ કરવામાં તમને કઈ પ્રોબ્લેમ નથી ને? ના ના. હા તો વાંધો ના, મોકલો. પારુલબેન હારો ફોટો મોકલી દો તમારા ઘરવાળાના ને તમારા. ભલા જ માતાજી કમકારા કરે. હાલો જય માતાજી, જય ભીમ. જય ભીમ. છે તો વાંધો નહીં, માતાજી બોલો મરાઈ જાય.
ના ના તો મારા માતાજી હું વાંધો નહીં, માતાજી કહી દે, મારા બાપનું જ ક્યાંય જાય નહીં. ઠીક, સારું હાલો. એ આ નંબર કેના? હા મારા હે. હા કાંઈ વાંધો નહીં. હાલો હું સેવ કરી લઉં છું. આમ મોકલો ફોટો હાલો. એ હા કાંઈ કા મોકલજો. હા હા હા, અને ફસાણા ઈ તો વાત જ ન કરી. હું કેમ ફસાણી એ તમે ભૂલી ગયા છો. હવે હું તમને રૂબરૂ આવીને કે હું આવવાની છું રામોદ. છે હાલો, કાંઈ વાંધો નહીં, હાલો મોકલો. એ મોકલાવો ફોટા. કેમ? હાલો હા હા બોલો.